નવરાત્રી પહેલા જ વડોદરાથી વિવાદ સામે આવ્યો। લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાતા ગરબાનો પાસ એક લઘુમતી સમાજના વ્યક્તિને આપવામાં આવ્યા। આ પાસ સોશિयल मीडिया में वायरल થતા हिंदू संगठनों नाराज થયા છે। वडोदरा अगर तुम्हारे गरबा में एक भी मियाँ नजर आ गया तो तुम्हारी खैर नहीं। ध्यान रखना, कोई भी विधर्मी, कोई भी गोमाता का मांस खाने वाला व्यक्ति तुम्हारे गरबा में अगर नजर आया वो तो कूटा ही जाएगा, तुम्हें भी नहीं छोड़ेंगे। सावधान। ગરબાના આયોજક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ પાસ કોઈ પણ વ્યક્તિ આઈડેન્ટિટી આપી મેળવી શકે છે અને તે પૈસા આપે છે। આ ખોટું ટાર્ગેટ કરવા માટે ચલાવવામાં આવે છે। આજના રાજવી પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક પૈસાની પાછળ ઘેલા બન્યા હોય એવું લાગે છે। તો પાસ ખરીદનાર લઘુમતી સમાજના વ્યક્તિનું કહેવું છે કે મને કલેક્ટ પણ કરી દીધું, એટલે મને ત્યાંથી એવું કહેવામાં નથી આવ્યું કે તમે મુસ્લિમ છો એટલે તમને પ્રવેશ નહીં મળે એવું એવી કઈ વાત પણ એમને પૂછી નથી ને મને કશું કીધું પણ નથી એમને। એટલે કે પૂરેપૂરું નામ અને સાચી ઓળખ આપ્યા બાદ પણ આયોજકોએ આ વ્યક્તિને પાસ આપી દીધો છે। હવે એલવીપીના આયોજકોએ આજે સાંજે કમિટીની એક બેઠક બોલાવી છે, જેમાં આ વિવાદ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે।